તરંગ 57મો. સ્વામિનારાયણ હરે. અખાત્રીજનો દિવસ આવ્યો, શું કરે છે ભગવાન? સંત હરિજન સર્વે સુણો થઈ સાવધાન. મહારાજ શ્રી નામામી છે ગૌરીબાઈ જેનું નામ. નિજ ઘરે રસોઈ કરી જમાડ્યા શ્રી ઘનશ્યામા. પૂરી કચોરી દહીં વડા રસોઈ નાના પ્રકાર. જાણીને જમવા બોલાવ્યા શ્રી હરિને તેણી વાર. જમાડીને કર્યો ચાંદલો ભાલ વિશાળ મોજાર. ડગલે ટોપી ધોતી ત્રણે વસ્ત્ર આપ્યા તેણી વાર. પટ પહેરાવ્યા પ્રેમ થકી કર્યો આદર સત્કાર. પગે લાગી મોકલી દીધા ત્યાંથી પોતાને દ્વાર. જમીને આવ્યા ઘરે જીવાના, સુવાસીની બોલ્યા છે વચન. રસોઈ કરી જોઉં છું વાટ, તમે ક્યાં કરી આવ્યા આઘાત? કોણે વસ્ત્ર પહેરાવ્યા તમને, કૃપા કરી કહો હરિ અમને. કેને ઘરે કર્યા છે ભોજન, સાચે સાચું બોલો ભગવાન. પ્રભુ બોલ્યા નહીં કાંઈ મુખે, ગયા આંબલી હેઠે તે સુખે. ચોતરા પર પોઢ્યા જઈને, પ્રભુજી શૂન્ય મુન્ય થઈને. રેવતીજી થયા છે ઉદાસ, કરવા લાગ્યા મન વિમાસ. ત્યાંથી ઉઠીને આવ્યા છે પાસ, કે મારી સાણા છો અવિનાશ. પછી ગલી કરી છે પડખે, હાસ્ય કરે શ્રી હરિ હરખે. બેઠા થયા છે અંતર જામી, બોલ્યા કટાક્ષમાં બહુ નામી. તમને કહ્યું તુમે સાક્ષાત, તે તો વિસારી મૂકી છે વાત. ભમૈડો તો મંગાવી દ્યો એક, મારે રમવા માટે વિશેક. અમારા મોટા ભાઈને કહીએ, તે તો મારવા આવે શું લઈએ. એમાં કહી થયા છે ઉદાસ, સુવાસીની ધરે મન ત્રાસ. ભાભીએ ભીડ્યા હૃદય સાથ, બોલ્યા મસ્તકે ફેરવી હાથ. મારી ભૂલ થઈ મહારાજ, ક્ષમા કરો એ અપરાધ આજ. ભમૈડો મંગાવી દેશું અમે, હવે રાજી થાઓ પ્રભુ તમે. કાલે લાવી આપીશું જરૂર, એવો વિશ્વાસ રાખજો યુર. એવું સુણીને થયા પ્રસન્ન,
વાલીડો બોલ્યા મુખે વચન, ગૌરી મામીએ મુને જમાડ્યો, વસ્ત્ર આપી આનંદ પમાડ્યો. વળી પૂજા કરી છે અમારી, ભાંગી નાખિયા ભ્રાંતિ તમારી. સુવાસીની બાઈ રાજી થયા, એવા થકા સદનમાં ગયા. ભમૈડાનો વિશ્વાસ ધારી, કૃષ્ણ પોઢી ગયા સુખકારી. જ્યારે થયો છે પ્રાતઃ કાળ, વહેલા ઉઠ્યા છે પરમ કૃપાલ. બહિર્ભૂમિ જઈને પોતે આવ્યા, નિજ ચરણ કર ધોવરાવ્યા. લાવ્યા બાજોઠ તે હજબાઈ, પૂર્વ મુખે ઢાળી દીધો ત્યાંઈ. તેના ઉપર બેઠા જીવાના, વર્ણીએ કર્યું દંત ધાવાના. આવ્યો વાળંદ સુસ્તી એ નામે, ક્ષૌર કરાવ્યું શ્રી ઘનશ્યામે. નારાયણ સરે ભગવાના, શ્રીપતિ ગયા કરવા સ્નાન. નાતા નાતા વીતી ગયો પોર, ઘેર નાવ્યા શ્રી ધર્મ કિશોર. ધર્મદેવ ગયા જ્યારે નાવા, તે સાથે પ્રભુજી ઘેર આવ્યા. નિત્ય વિધિ કર્યો છે નિરાતે, પાઠ પૂજા કરી બહુ ભાતે. પછી જમવાને બેઠા જીવાના, જમી તૃપ્ત થયા ધર્મતાના. ચડુ કરી ઉઠ્યા યલબેલો, બારણે આવ્યા સુંદર છેલો. લાવ્યા ભમૈડો તે હજબાઈ, હરે કૃષ્ણે લીધો કરમાઈ. વેણી માધવ પ્રયાગ મિત્ર, સખા સહિત ચાલ્યા પવિત્ર. ગયા ગામના ચોરા મોજાર, ત્યાં રમત રમ્યા ઘણી વાર. એટલામાં બની બીજી વાત, સુણો રામ શરણ સાક્ષાત. બમનીપુરનો જે દીવાના, તેને મન ઘણું અભિમાન. આવ્યા છુપૈયા પુર મુજાર, સાથે સિપાઈ છે ઘણા ત્યાર. મોતી ત્રવાડીનો કંઈક વાંક, આવ્યો પકડવા આડે આંક. મોતી રામને કબજે કીધા, બેઉ હાથ તેના બાંધી દીધા. મામો થયા મન દિલગીર, જોયું ભાણેજના સામુધીર. ભાણેજે દેખાડ્યો છે પ્રતાપ, તરત ટાળી નાખ્યો છે સંતાપ. હાથ બાંધેલા તે ગયા છૂટી, જાણે દેવાનની દોરી તૂટી. રામ રૂઠે તેને કોણ રાખે,
પ્રભુ બેલી તેને કોણ ચાખે. દેખાડ્યું ભયભીત આચરણા, દૈવાને દેખ્યું નજરે મરણ. વહાલાએ કરી છે દ્રષ્ટિ વક્ર, ચડી આવ્યું યમદૂત ચક્ર. દીવાને દેખ્યા ત્યાં યમદૂત, મોટા વિકરાળ મજબૂત. કાળા કાજળ સરખા દેહ, શસ્ત્ર બાંધીને આવ્યા છે તેહ. સૈન્ય સહિત જે કારભારી, એવું દેખે ભયંકર ભારી. દોડી દોડીને મારવા આવે, કારભારીને કોણ બચાવે. ભય પામીને નાઠો તે ભૂર, પ્રાણ લઈને પાપી જરૂર. છિન્ન ભિન્ન થયું સૈન્ય સર્વ, ગાડી નાખ્યો છે એમનો ગર્વ. છુપૈયાપુરના વાસી લોક, થયા સુખી ટળી ગયો શોક. પામ્યા આશ્ચર્ય તે નર નારી, વારે વારે જુએ છે વિચારી. ત્યાર પછી વળી ઘનશ્યામા, સખા સંગ લઈ અભિરામા. ઈશાન ખૂણે નરે ચાગામાં, તેની સમીપમાં ગયા શ્યામા. ત્યાં છે જાંબુના વૃક્ષ વિશેક, ફળ પાકી રહ્યા છે અનેક. સખા સહિત તૈયાર થયા, જાંબુડા ખાવા સારું ત્યાં ગયા. સખા પ્રત્યે કહે ભગવાન, જાંબુડા ખાવાનું હોય મન. સઘળાયાવો અમારી પાસ, હાથ વધાર્યા તે અવિનાશ. જાંબુડાની પકડી છે ડાળ, બેઉ હાથ વડે તત્કાળ. હલાવી જાંબુ હેઠા જ પાડે, સખાઓને સુખેથી જમાડે. જેને જેટલા જમવા હોય, સારી પેઠે ખાઓ આવી કોય. વળી ખોડા ભરી લેજો ખાતે, નારાયણ કહે છે નિરાતે. એવામાં આવ્યા છે રખવાડ, એને વ્યાપી ગયો ઘણો કાળ. જેષ્ટિકા લીધી છે કરમાએ, આવ્યો દોડીને મારવા ત્યાંય. તેને આવતો દેખ્યો પ્રભુએ, કર લાંબો વધાર્યો વિભુએ. હાથ ઝાલીને પાછો હઠાવ્યો, ધરણી પર તેને ધસાવ્યો. તેનો ઉતરી ગયો છે હાથ, ચક્રે ખાઈ પડ્યો પૃથ્વી માથ. તે સમે હરિ કૃષ્ણ કૃપાળ, સખા સહિત નાઠા તત્કાળ. આવ્યા છુપૈયાપુર પાવન,
ગયા પોત પોતાને સદન, છાના માના આવ્યા છે જીવન, જેમ જાણે નહીં કોઈ જન. પછી બે ઘડી લાગી છે વાર, રખવાડ ઉઠ્યો તે હઠાર, જ્યારે આવી શરીરની શુદ્ધ, ઊભો થયો છે મતિ વિરુદ્ધ. ખોઈમાં નાખ્યો છે નિજ કર, આવ્યો ધર્મને ઘેર સત્વર, આવી ધર્મને તે કેવા લાગ્યો, તવ પુત્રે મુજ કર ભાંગ્યો. સુતલા ડકવાયો તમારો, તેણે ભંજવાડ કર્યો મારો, જાંબુ ખવાય તેટલા ખાધા, બીજા બાકીના બગાડી દીધા. ધર્મ કહે તમે રખવાડ, મારા ઘન શ્યામ નાના બાળ, કદી જાંબુ ફળ ખાધા હોય, ખોટી વાત કહે નહીં કોઈ. પણ કોછો ભાંગી નાખ્યો હાથ, નથી મનાતું તે મન સાથ. એવું સુણીને ભાઈ જોખાના, બોલ્યા રખવાડને વચન. તમો રામ દીન કોટવાલ, બોલતા તારું મોઢું સંભાળ. જુઓ ભાઈ જુલમ આ વાત, ઘનશ્યામે કરી એની ઘાત. 35 વર્ષનો તું પેલવાના, જાણે પંજાબી મહાબલવાના. ઘનશ્યામ તો છે નાનું બાળ, તેને ખોટું યારો પેછે આડ. બોલતા નથી થાતો વિચાર, તુને લાજ નથી રે લગાર. ચાલ્યો જા છનો માનો તું વાટ, બીજા કરનો થાશે આઘાટ. એવું કહી ત્યાં ચપટી મૂકી, અનંતને સકે કોણ ટોકી. સામાયુભા છે શ્રી અવિનાશ, વહાલો કરવા લાગ્યા છે હાસ. રીસે ભરાણો છે રખવાડ, નખ શિખા સુધી ચડ્યો કાળ. કાંઈ ચાલ્યો નહીં ત્યાં ઉપાય, ઘણો પસ્તાવો મનમાં થાય. ક્રોધાતુર થયો ગયો ઘેર, જાણે જીવન થઈ ગયું ઝેર. સર્વલોક મળી સમજાવે, હવે નહીં થાય કાંઈ પસ્તાવે. નાના બાળકે ભાંગ્યો આ હાથ, વાત કેસો ન કોઈની સાથ. લોકને કેસો તો જાશે લાજ, અમે સત્ય કહીએ છીએ આજ. મન સમજી ગયો તે સાર, વાત કાઢી નહીં ઘર બાર. લાજથી તે ન બોલ્યો લગાર, કરે પસ્તાવા સાથે વિચાર.
અનેકનો કરવાયુધાર વાલો કરે લીડાનો વિસ્તાર મુક્ત હોય તે જાણે છે પરમા બીજા શું સમજે એનો મરમા. ઇતિ શ્રીમદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રી હરિ મોતી ત્રવાડીને રાજાના બંધનથી છોડાવ્યા એ નામે 57મો તરંગ. સહજાનંદ સ્વામી મહારાજની જય.